મારું વંશિકા ગજેરા નામ છે. હું જુનાગઢથી આવી છું. હું કેકે શેઠમાં ભણું છું, ફિઝિયોથેરાપી કોલેજમાં છું. અમે લોકો અહીંયા સાયકેટ્રીના ઇશ્યુઝ માટે આવ્યા છીએ. એમાં એવું છે કે સાયકેટ્રીનું પેપર 80 માર્ક્સનું હતું અને જે અમારા સિલેબસ મુજબ 40 માર્ક્સનું હોય છે. અને એ બી પેપર આઉટ ઓફ સિલેબસ હતું તો બી અમે લોકોએ એટેમ્પ્ટ કર્યું અને તમે વિચારી શકો છો કે બધાને 0, 1, 2 એવા માર્ક્સ આવ્યા છે. એ સ્પેશિયલી જે લોકો ટોપર્સ છે એ લોકોને બહુ જ ઓછા માર્ક્સ આવ્યા છે આ વખતે સાયકેટ્રીમાં. તો આ બહુ ગંભીર બાબત છે. અને બીજી બાબત એ છે કે આ લોકો રીએસેસમેન્ટનું રિઝલ્ટ પણ 1 વીક પહેલા આપે. તો હવે સ્ટુડન્ટ્સને વાંચવું ન વાંચવું કેમ ખબર પડે આ બધી વસ્તુની? અને જે લોકોએ રીએસેસમેન્ટમાં નાખ્યું હોય છે દર વર્ષે એ લોકોનું રિફંડ બી પાછું નથી આવતું. આ બધી બાબતો બહુ જ ખરાબ છે યુનિવર્સિટીની. યુનિવર્સિટીવાળા લોકો પણ 1 માર્ક રાખી દે છે કોઈ સબ્જેક્ટ્સમાં. આવું તો સાવ ન જ ચાલે એમ. ગયા વખતે મારે 500 પ્લસ ટોટલ હતો અને હું ખુદ મારા ક્લાસની ટોપર છું અને આ વખતે મને સાયકેટ્રીમાં કેટી છે અને એ બી ખાલી 5 માર્ક માટે મને રાખી દીધી છે સાયકેટ્રીમાં. એટલે આ વખતે હું મારી ક્લાસમાં ફર્સ્ટ છું ઓલમોસ્ટ. અગર મને ટોટલ મારો આવી જાય તો હું ફર્સ્ટ છું મારા ક્લાસમાં આ વખતે, કારણ કે મારો ટોટલ 560 અપ છે આ વખતે એટલે.